કેવું નુકસાન થઈ છે? કેટલા ટકા વાવેતર હતું? અત્યારે હાલ પરિસ્થિતિ શું ખેડૂત? સોનાસણ ગામમાં લગભગ 70% મગફળીનું વાવેતર થયેલું છે અને 30% ડોગર છે. અને સૌથી વધારે મગફળીના પાકની અંદર લગભગ 80 થી 90% નુકસાન થશે અને કદાચ 100% ઘણા ખેતરની અંદર તો 100% પણ નુકસાન થવાની ભીતિ છે. કઈ રીતે પાણી ભરાય છે અને શું માંગણી? પાણી તો અને આજે ખૂબ જ રાત્રે વધારે વરસાદ પડવાના કારણે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી, તેના કારણે મોટું નુકસાન થશે. અમારે ગામની અંદર ગટરો નાખેલી છે પણ એ ગટરોની સફાઈ છેલ્લા 10-15 વર્ષથી સરકાર દ્વારા કરવામાં આવેલ નથી. તેના કારણે પાણીનો નિકાલ ન થવાના કારણે આ ખેતરો બેટની અંદર ફેરવાઈ ગયેલા છે. શું નામ તમારું? પટેલ મયુરકુમાર પ્રહલાદભાઈ, ગામ સોનાસણ. હા, મારું નામ સચિન કુમાર કનુભાઈ પટેલ, ગામ સોનાસણ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં લગભગ એટલો બધો વરસાદ પડ્યો ને કે આ મગફળીનું અત્યારે આ ખેતરની અંદર મગફળીનું વાવેતર છે. બધા ખેતર હવે મગફળીનું વાવેતર છે પણ 15 થી 20 તારીખ સુધીમાં કાઢવાની હતી. આ 15 થી 20 તારીખમાં પાક તૈયાર થઈ ગયો હતો એટલે હવે કાઢવાની તૈયારી જ કરવાની હતી. પણ આ એટલો બધો વરસાદ પડ્યો એટલે કંઈક હાથમાં આવે એવું લાગતું નથી, કારણ કે બધું આ ફેલ જ જવાનું, બધી ફૂગ આવી જવાની. બધું જો આ પાણી આમ 2 દિવસ રહે તો કશું હાથમાં ના આવે, બધું પૂરું થઈ જાય. વેચવા નહીં, નીકળે જ નહીં, કશું બધું ફેલ જ થઈ જાય, પૂરેપૂરું ફેલ. ડાંગરનું શું પ્રોબ્લેમ? ડાંગરમાં એ જો હવે વરસાદમાં બહુ જરૂર ના પડે પાણીને આપવામાં, હવે ડાંગરની અંદર એ બધું ખાસું બધું નુકસાન જો આમ પડે, જો તે થૂલ આવ્યું એ બધું જતું રહે એટલે મને નુકસાન જવાનું ખાસું. અને આવું તો લગભગ આખા ગામમાં પરિસ્થિતિ છે. તો બહુ વરસાદ પડ્યો એના કારણે આખા પેલા રોડ ઉપર, એ પોગલુના રોડ ઉપર, સોનાસણ સલાલ રોડ ઉપર અને દલપુર રોડ ઉપર દરેક જગ્યાએ આ હાલત છે. બહુ જ પાણી છે એમ. કોઈને પાણી એટલું બધું છે ને વધારે પડતું કે જાય તો એ કેટલું જઈ શકે, એટલે બહુ તકલીફ છે. તલાવ આખું ભરાઈ ગયું, તલાવ પૂરું થઈ ગયું, પાછું પડે તલાવમાંથી. એટલે પાણી તો બહુ આ વખત બહુ વરસાદ પડ્યો આ ગઈકાલે રાત્રે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.